જીવને બ્રહ્મ સંબંધ શ્રી યમુનાજીની કૃપાથી થાય. યમુનાજીની કૃપા થાય. યમુનાજી વિચારે કે અનંત કાળથી પ્રભુથી વિખૂટો પડેલો આ જીવ સંસારમાં ભટકી રહ્યો છે. યમુનાજી કૃપા કરે ત્યારે એ જીવ વલ્લભના શરણમાં આવે છે અને શ્રી વલ્લભ એ જીવનો હાથ પકડી અને શ્રીજી બાબાના શ્રીયસમાં સોંપે. પ્રભુ આ આપનો જીવ છે, આકંઠ લૌકિકમાં ડૂબ્યો છે, એ કદાચ આપને ભૂલી જાય, પણ આપ એનો હાથ એવો પકડો કે આપ ક્યારે પણ હવે એને ના છોડશો. શ્રી યમુનાજીની કૃપાથી જે વલ્લભના શરણમાં આવે અને શ્રી વલ્લભ પ્રભુની સાથેનો સંબંધ કરાવે છે. કાલે પ્રસંગ એવો ને કે ઠાકોરજી મથુરામાં પ્રગટ થયા, વસુદેવજી સુપડામાં પધરાવીને ગોકુલ લઈ જતા હતા. સુબોધનીજી 10મા સ્કંદમાં શ્રી મહાપ્રભુજી પ્રભુના પ્રાગટ્યની બહુ સુંદર ચર્ચા કરે છે. આપણે બધા જો સાંભળીએ કે ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું ને વસુદેવજી ગોકુલ લઈ ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે ને ગોકુલમાં પણ થયું છે, બંને જગ્યાએ થયું છે. તો સ્વરૂપ બે દેખાવા જોઈએ ને, સ્વરૂપ તો એક જ છે. પ્રભુ 4 યુગ સાથે પ્રગટ થયા છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ 3 વ્યોનું પ્રાગટ્ય મથુરામાં છે, વાસુદેવ વ્યોનું પ્રાગટ્ય ગોકુલમાં છે. એટલે ધર્મ સ્વરૂપે ભગવાન મથુરામાં પ્રગટ થયા, પણ રસો વૈસક ધર્મી સ્વરૂપે ગોકુલમાં પ્રગટ થયા છે. ધર્મ એટલે પાત્ર અને ધર્મી એટલે રસ. પાત્રમાં રસ ન હોય ત્યાં સુધી પાત્ર ખાલી છે. એ ધર્મ સ્વરૂપને પધરાવી વસુદેવજી ગોકુલ જઈ રહ્યા હતા અને રસ્તામાં યમુનાજીની તરંગો ઉછળવા લાગી. એ ધર્મી રસો વૈસ સ્વરૂપ તો નિત્ય યમુનાજીની નિકુંજમાં બિરાજે છે અને એ રસો વૈસ સ્વરૂપને યમુનાજીમાં પધરાવી દીધું. ધર્મીએ ધર્મ ધારણ કરી લીધો, પાત્રમાં રસ આવી ગયો. એટલા માટે તો કહે છે ને સુખદેવજી, નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામના બની ગયા છે. અને જો સુખદેવજીએ મથુરાના પ્રાગટ્યનું વર્ણન કર્યું, ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું છે. કેમ કે કથા સંભળાવી રહ્યા છે કોને? પરીક્ષિતને. અને પરીક્ષિત અને વસુદેવજી પરસ્પર સંબંધી થાય છે. વિચારું, પરીક્ષિતને લાગશે કે મારા પરિવારમાં પ્રભુનું પ્રાગટ્ય થયું તો કથા શ્રવણમાં વધારે રુચિ થશે, એટલે ગોકુલનું કેવલ સાંકેતિક વર્ણન કર્યું. દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. દેવકી જે દેવરૂપિણી છે એને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય છે. દેવકી શબ્દ કઈ? દેવકીજીનો પણ ઉલ્લેખ કરી દીધો અને યશોદાજીનો પણ ઉલ્લેખ કરી દીધો છે. એનું કારણ હરિવંશ પુરાણમાં બતાવ્યું, દ્વે નામની નંદ ભાર્યા યશોદા દેવકી ઇતિ છે. યશોદાજીનું પણ એક નામ દેવકી છે અને આ બંનેના સમાન નામ હોવાના કારણે બંનેમાં મિત્રતા હતી. ઘણીવાર લૌકિકમાં એવું થાય, 2 જણના એક સરખા નામ હોય. તારું નામ શું? સ્મિતાબેન. તો મારું નામ બી સ્મિતાબેન. બંનેમાં ફ્રેન્ડશિપ થઈ જાય. ઘણીવાર એવું થાય, 2 જણના એક સરખા નામ હોય તો મિત્રતા થઈ જાય. એમ યશોદાજીનું પણ એક નામ દેવકી છે, એટલે બંનેમાં મિત્રતા હતી. તો દેવકી શબ્દ કઈ? મથુરાના પ્રાગટ્યનો પણ સંકેત કર્યો અને ગોકુલના પ્રાગટ્યનો પણ સંકેત કરી દીધો. તો એ રીતે ઠાકોરજીનું પ્રાગટ્ય બંને જગ્યાએ થયું. તો યમુનાજીની નિકુંજમાં નિત્ય રસો વૈસ સ્વરૂપ બિરાજે છે. એટલે તો પ્રભુની પ્રતિજ્ઞા છે ને, હું મારો વ્રજ છોડી એક ડગલું પણ ક્યારે બહાર જતો નથી. બ્રજ તજ અનત ન જાઉં હો મેરે હટે. તો પ્રશ્ન થાય કે પ્રભુ તો પછી 11 વર્ષ 52 દિવસ લીલા કરીને મથુરા પધાર્યા, પાછા ક્યારેય નથી પધાર્યા. એ અક્રૂરજી જેને પધરાવીને ગયા ને એ કેવલ ધર્મ સ્વરૂપ પધાર્યા છે. ધર્મી તો વ્રજ છોડીને ક્યારેય ક્યાંય બહાર પધારતા જ નથી. એટલે તો આજે પણ વ્રજમાં પ્રભુની અખંડ લીલા છે. અને એ જ અનુભવ તો ઉદ્ધવજીને કરાવવો હતો. ઉદ્ધવજીને જ્ઞાનનો અહંકાર હતો, એમનામાં પ્રેમનો સંચાર કરવો હતો. એટલે 3 દિવસ માટે આવેલા ઉદ્ધવજી 3 મહિના સુધી વ્રજમાં રહ્યા. એક સ્થળે ગોપીઓ લઈ જાય છે. જો ઉદ્ધવજી, અહીંયા કૃષ્ણ મારી સાથે આ લીલા કરી, જો અહીંયા અમે પ્રભુને હિંડોળામાં ઝુલાવ્યા, અહીંયા ઝુલાનો મનોરથ કર્યો, અહીંયા અમારા ઘરમાં માખણ ચોરી કરવા કૃષ્ણ પધારતા, અહીંયા પ્રભુએ માન લીલા કરી, અહીંયા મોરકોટીનો નૃત્ય કર્યું. એ જ ભાવથી તો વૈષ્ણવ આપણે વ્રજ યાત્રા કરીએ છીએ. ખાલી સ્થળોનું દર્શન કરવા માટે નહીં,
એક એક સ્થાનમાં જઈને પ્રભુએ શું લીલા કરી એ લીલાનું અવગાહન ત્યાં થવું જોઈએ, ત્યારે તમારી વ્રજયાત્રા સફળ થાય. અને છેલ્લે ગોપીઓએ બતાવ્યું, તમે કહો છો કે કૃષ્ણનો વિયોગ ના કરો, પણ કોનો વિયોગ અમે કરીએ? કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય ગયા જ નથી. જો હમણાં પધારતા હશે. અને ત્યાં જ ગૌચારણ કરીને પધારી રહેલા કૃષ્ણના દર્શન ઉદ્ધવજીને થયા છે. એ વિચારમાં પડ્યા, મથુરા જેમને મૂકીને આવ્યો એ સાચું, કે અહીંયા મારી આંખો જે દર્શન કરી રહી છે એ સાચું? અને અહીંયા કૃષ્ણે પણ મથુરામાં દર્શન કરાવે કે હું મને મારી ગોપીઓ જુદી નથી, મારા રોમ રોમમાં મારા ભક્તો બિરાજે છે. એટલે રસો વૈશ્ય કૃષ્ણ તો નિત્ય વ્રજમાં બિરાજે છે. એટલા માટે અતિ વિખ્યાત. જો પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, આ બધા ધર્મી સ્વરૂપો છે. આ બધા જ કૃપાના સાગર છે. પણ આ બધાએ છે ને પોતાની કૃપાની તિજોરીની ચાવી શ્રી યમુનાજીના હાથમાં સોંપી છે. શ્રી યમુનાજી કૃપા કરે તો શ્રી વલ્લભ કૃપા કરે, શ્રી યમુનાજી કૃપા કરે તો શ્રીજી બાવા કૃપા કરે, શ્રી યમુનાજીની કૃપા થાય તો શ્રી ગિરિરાજજી કૃપા કરે, શ્રી યમુનાજીની કૃપા થાય તો વ્રજલીલામાં જીવનો પ્રવેશ થાય, અને યમુનાજીની કૃપાથી એ વ્રજલીલા જીવના હૃદયમાં સ્ફુરિત થાય. જો કે આટલું બધું વિખ્યાત હોય, આટલો બધો પાવર, માનો બધાએ પોતાની પાવર ઓફ એટર્ની યમુનાજીને આપી છે. આટલો બધો પાવર જો કોઈના હાથમાં હોય, આટલી બધી કોઈની નામ ના હોય તો એ તો બહુ દુર્લભ હોય, એ તો સરળતાથી કોઈને ના મળે. પણ આપણા શ્રી યમુનાજી કેવા છે તો આગળ બતાવ્યું, નામ લેત કૃપા કરી હતો લે. આપનો સ્વભાવ કેવો છે? જીવ શુદ્ધ હૃદયથી જે તો યમુનાજીના નામનું સ્મરણ કરે, યમુનાજીનું નામ લે, ત્યાં શ્રી યમુનાજીની કૃપા એના પર વરસી પડે છે. કેમ કે શ્રી યમુનાજી આપણા મૈયા છે. ને માં ગમે તેટલી ભણેલી ગણેલી હોય, માં કોઈ પણ હોદ્દા પર બેઠી હોય, ભલે આઈએએસ ઓફિસર હોય, પણ જો માનું બાળક માને કાલી ઘેલી ભાષામાં પણ બોલાવે ને તો 1000 કામ છોડી અને માં દોડતી દોડતી પોતાના બાળક પાસે આવે. એમ ભક્ત જ્યારે શુદ્ધ હૃદયથી શ્રી યમુનાજીને પોકારે, જ્યાં જેવું શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરે ને ત્યાં તો દોડતા દોડતા શ્રી યમુના મૈયાની પાસે પધારે છે. એવું નહીં માનતા કે એ સમયમાં 84,252 વૈષ્ણવ પર જ કૃપા થતી હતી. મેં કાલે પણ કહ્યું હતું કે પ્રભુની લીલા નિત્ય છે, અખંડ શાશ્વત છે. લીલા પહેલા હતી એવું ન કહેવાય, આજે પણ ચાલી રહી છે. આજે પણ અનેક જીવોને એ લીલાઓનો અનુભવ થતો રહ્યો છે. પ્રસંગ આવે છે ને, એકવાર પ્રભુ વ્રજભક્તો સાથે રાસનો મનોરથ કરે છે. ગોપીજનોએ કહ્યું, પ્રભુ આપની સાથે આ રીતે રાસ કરતા અમને આનંદ આવતો નથી. પૂછ્યું કેમ? કે આપે જે આપના વસ્ત્ર અને આભૂષણો ધર્યા છે ને એમાં આપનું સમગ્ર ઐશ્વર્ય છે, અને અમે રહ્યા સાધારણ જીવો. આપ અમારા જેવા બનીને અમારી સાથે રાસ કરો તો અમને આનંદ આવે. આપ અમને અમારા નથી લાગતા, આપ તો અમને ભગવાન લાગો છો. અમે જીવ છીએ. આપ આપના વસ્ત્ર શૃંગારા બળા કરો ને અમારા જેવા સાધારણ થાઓ તો અમને આનંદ આવે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મારા વસ્ત્ર આભૂષણમાં મારું ઐશ્વર્ય છે, એને નીચે જમીન પર ના મુકાય. તમારામાંથી કોણ મારા વસ્ત્ર આભૂષણો સાચવશે? અને જે મારા વસ્ત્ર આભૂષણો સાચવશે એને મારા રાસનું સુખ નહીં મળે. કોઈ ગોપીજનો ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો સાચવવા તૈયાર ન થયા. ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું, કૃપાનાથ આપના વસ્ત્ર આભૂષણ મને આપો, હું સાચવીશ. આપ આ વ્રજભક્તોને રાસનું સુખ આપો. અરે શ્રી યમુનાજીએ ઠાકોરજીના વસ્ત્ર અને આભૂષણો સાચવ્યા. ઠાકોરજી પ્રસન્ન થયા અને ઠાકોરજી આજ્ઞા કરી, યમુનાજી આ વસ્ત્ર અને આભૂષણો આપ ધારણ કરી લો. અને એના કારણે ઠાકોરજીનો સકલ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં આવી ગયું છે. પ્રભુ કહે, હું તો ઈશ્વર છું, પણ તમે પણ ઈશ્વરી બની ગયા. શ્રી યમુનાજી કે, પ્રભુ મારે આપની સમાન નથી થવું, મારે તો આપની સેવા કરવી છે. કે મારું ઐશ્વર્ય તો આપનામાં આવી ગયું છે, એ તો આપને આપી દીધું છે. ત્યારે યમુનાજીએ વિનંતી કરી, કૃપાનાથ આ ઐશ્વર્ય બે જગ્યાએ આપ સ્થાપિત કરી દો, એક મારા નામમાં અને એક મારી રજમાં. તો શ્રી યમુનાજીના નામમાં અને રજમાં આ બંને જગ્યાએ સાક્ષાત ઠાકોરજીનો ઐશ્વર્ય બિરાજે છે.
જ્યાં શ્રી યમુનાજીનું નામ આપણે લઈએ, યમુનાજી આકુળ વ્યાકુળ થઈ જાય. અને જ્યાં શ્રી યમુનાજીનું રજનું સેવન કરીએ, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુકટામ, સાક્ષાત ઠાકોરજીની ચરણારવિંદની રજ. માનો એ રજ રૂપે આપણે સ્વયં ઠાકોરજીનું સેવન કરી રહ્યા છીએ. નામ લેત કૃપા કરી અતોલે, દરસકર પરસ્કર ધ્યાન હે મેં ધર્યો. કે જ્યારે આપણે શ્રી યમુનાજીની સન્મુખ હોઈએ, યમુનાજીના દર્શન કરીએ અથવા તો યમુનાજીના જલનો સ્પર્શ કરીએ, ધ્યાન એ મેં ધર્યો. આપણે યમુનાજીથી દૂર હોઈએ અને શ્રી યમુનાજીનું આપણે મનથી ધ્યાન કરીએ, સ્મરણ કરીએ, શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, શું થાય? સદા બ્રજનાથ ઇનસંગ ડોલે. આપણા પ્રભુ શ્રી યમુનાજી વગર ક્ષણ માત્ર પણ રહી શકતા નથી. કાલે ચર્ચા થઈ હતી ને, નિત્ય લીલાના સાક્ષી છે. પ્રત્યેક લીલામાં પ્રત્યેક ક્ષણ શ્રી યમુનાજી ઠાકોરજીની સાથે બિરાજે છે. એટલે એટલા માટે આપણે તે યમુનાજીનો જુદો ઉત્સવ મનાવાતો નથી. પ્રભુના ઉત્સવમાં અને પ્રભુની નિત્ય સેવામાં જ યમુનાજીની સેવા સાથે નિહિત છે. શ્રી યમુનાજી શા માટે નિત્ય ઠાકોરજીની સાથે રહે છે? અતિ સુખ કરણ, દુઃખ સબન કે હરણ. સુખ દેવા વાળા તો આ જગતમાં ઘણા બધા હોય, પણ શ્રી યમુનાજી કેવા છે? અતિ સુખ કરણ. આ બંનેમાં ફરક શું? કે આપણા મનમાં કઈ ઈચ્છા થાય, મનમાં કોઈ મનોરથ થાય અને આપણી ઈચ્છા કોઈ પૂરી કરી દે, જોઈતી વસ્તુ આપણને મળી દે તો એ સુખકરણ. પણ અતિ સુખકરણ, મનમાં તો ઘણા પ્રકારની ઈચ્છા થાય, પણ જે વસ્તુમાં આપણું હિત રહેલું હોય એ આપણા હિતની વસ્તુ આપણને આપે, અને જેનાથી આપણું અહિત થવાનું હોય એ આપણને ન આપે. એ સદાય ભક્તનું હિત વિચારનારા છે. એટલા માટે અતિ સુખકરણ. કારણ કે આપણે તો ઘણું બધું માગીએ છીએ અને આપણને ખબર પડતી નથી કે આપણું હિત શેમાં છે ને અહિત શેમાં છે. જે વસ્તુમાં તમારું અહિત થવાનું હશે એવી વસ્તુ શ્રી યમુનાજી ક્યારે પણ તમને નહીં આપે. જેનાથી તમારું અલૌકિક હિત હશે એ જ યમુનાજી કૃપા કરીને આપશે. જો નાનું બાળક ચપ્પુથી રમતું હોય, એને રમવામાં મજા આવતી હોય, પણ માને ખબર છે આ ચપ્પુથી એનું અહિત થશે, એની પાસે ખેંચીને લઈ લે. પેલું બાળક વિચારે, જો તો ખરા મારી માં કેવી છે, મારી પાસે મારું રમકડું લઈ લીધું. પણ માને ખબર છે કે આ વસ્તુ એના માટે હાનિકારક છે. ભલે અત્યારે એને રમવામાં આનંદ આવી રહ્યો છે, પણ આ જ વસ્તુ એને ભવિષ્યમાં પીડા પણ આપી શકે છે. એમ આપણે તો ઘણું બધું માંગીએ છીએ, કારણ કે આપણને તો ખબર જ નથી કે શેમાં અહિત થશે ને શેમાં હિત થશે. પણ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે, અતિ સુખકરણ. જે વસ્તુમાં આપણું સુખ રહેલું હોય, જેનાથી આપણું અસુખ થવાનું હોય, જેનાથી અહિત થવાનું હોય, એ યમુનાજી ક્યારે પણ પોતાના ભક્તને ના આપે. પેલા ચિંતામણી પાસે કંઈક માગીએ ને તો લૌકિક સુખ બધું આપી દે, જે માગો તે મળે. કલ્પવૃક્ષ નીચે બેસીએ અને મનમાં જે કલ્પના કરીએ એ બધી પૂરી થઈ જાય. સારી કરો કે ખરાબ કરો. પેલો પ્રસંગ આવે છે ને, એક ભાઈ બીજે ગામ જતા હતા અને રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું. એક ઘટાદાર વૃક્ષ, પેલાને ખબર નહીં કે આ કલ્પ વૃક્ષ છે. વિચાર્યું થોડો સમય નીચે વિસામો ખાઈ લઉં પછી આગળ જાઉં. સાંજ ઢળી ગઈ હતી. પેલા વિચાર્યું જોરથી તરસ લાગી છે કે ઠંડુ શીતળ જલ મળી જાય. આમ સરસ શીતળ જલનો પ્યાલો એની સામે પ્રગટ થઈ ગયો. તરસ બુજાવી, વિશ્રામ કર્યો. કકડીને ભૂખ લાગી છે, અત્યારે કંઈક જમવાનું સુંદર મળે તો સારું. 32 પ્રકારના વ્યંજન એની સામે તૈયાર થઈ ગયા. પેટ ભરીને ભોજન કર્યું. રાત ઘણી બધી થઈ ગઈ. પેલાને ડર લાગ્યો, ઘનઘોર જંગલ છે, વાઘ વરુ જેવું કોઈ પશુ મળી જાય તો ત્યાં જ વાઘ પ્રગટ થઈ ગયો ને પેલાને ખાઈ ગયો. જે માગો એક વૃક્ષ આપી દે, પછી તમારા હિતનું હોય કે અહિતનું. પણ શ્રી યમુનાજી તો મૈયા છે, અતિ સુખકરણ, દુઃખ સબન કે હરણ. દુઃખ તો દૂર કરે, પણ સાથે સાથે જે વસ્તુમાં પોતાના ભક્તનું હિત રહેલું છે,
જેનાથી ક્યારેય જીવનું અહિત ન થાય, એ વસ્તુ શ્રી યમુનાજી કૃપા કરીને આપે છે. જો લૌકિકમાં ઘણી વસ્તુ માટે આપણે પ્રયત્ન કરીએ અને આપણી ઈચ્છાની વસ્તુ આપણને ના મળે તો દુઃખ થાય કે ના થાય? હા કે ના? અને આવું ક્યારે થાય ને, આપણી જોઈતી વસ્તુ આપણને ના મળે તો બે પ્રશ્ન પોતાની જાતને પૂછી લેવાના. મારા મનને જે ગમે એ વસ્તુ મારા માટે સારી, કે જેનાથી મારું હિત થાય એ વસ્તુ મારા માટે સારી? આ વસ્તુ મને ના મળી, કદાચ મારા મનને ગમતી હશે પણ મારા માટે હિતકારક નહીં હોય, એટલા માટે મારા પ્રભુએ મને ના આપી. આ પ્રશ્ન તમારી જાતને પૂછશો ને, અંદરથી તમને ઉત્તર સ્વયં મળી જશે કે આ વસ્તુથી કદાચ મારું હિત નહીં થવાનું હોય. યમુનાજી પણ કહેશે કે લાખ વાર તું તારા મનનું મારી પાસે માંગ, પણ હું તને એ જ વસ્તુ આપીશ કે જેનાથી તારું હિત થશે. તારા અહિતનું ક્યારે પણ તને નહીં આપું. અતિહિ સુખ કરન દુઃખ સબન કે હરન, એહી લીનો પરન દેજુ બોલે. એહી લીનો પરન, પરન એટલે પ્રણ. શ્રી યમુનાજીએ પ્રણ લીધું છે. આ જે મારા પ્રભુના જીવો છે, જે નિત્ય લીલાના જીવો વિખૂટા પડ્યા છે, એ બધાનું સુખ વિચારીશ, એ બધાના દુઃખો દૂર કરીશ. પ્રભુ પાસે મેં વચન લીધું છે. અને આગળ શ્રી હરિરાયજી આજ્ઞા કરે, એસી યમુને જાન તુમ કરો ગુણગાન.